ચાલો તો હવે આપણે જે છે એ ઉદ્દીપક વિશેની જે માહિતી મેળવતા હતા એ ઉદ્દીપક વિશેની માહિતીમાં આગળ વધીએ. ગઈકાલ સુધીમાં આપણે જે છે એ ઉદ્દીપક કોને કહેવાય એ શીખા, ઉદ્દીપકની ક્રિયાવિધિ જે છે એ કોને કહેવાય એ શીખાતા. હવે આપણે ઉદ્દીપકના દ્વારા થતી પ્રક્રિયા, ઉદ્દીપન પ્રક્રિયા વિશેની માહિતી મેળવતા શીખાતા. અને ત્યાર પછી જે છે એ હવે વાત કરવાની છે ઉદ્દીપકની સક્રિયતા અને ઉદ્દીપકની વર્ણનાત્મકતા. જો હવે આજે બે સંકલ્પના જે ઉદ્દીપક સાથે સંકળાયેલી છે એનો જો આપણે મતલબ કાઢવા જઈએ તો આવી રીતના સમજાશે કે ઉદ્દીપકની સક્રિયતા જે છે એની વાત કરીએ તો એનો મતલબ થવાનો છે એક્ટિવિટી. આપણે જે છે એ જો વાત કરવા જઈએ તો આને કેટલો ઉદ્દીપક સક્રિય છે, એક્ટિવ છે એની વાત કરવામાં આવે છે. બીજા નંબરની વાત કરીએ તો ઉદ્દીપકની વર્ણનાત્મકતા. વર્ણનાત્મકનો મતલબ થાય પસંદગી, એને કહેવામાં આવે છે સિલેક્ટિવિટી. તો એનો મતલબ છે એ ઉદ્દીપકને તમારે કઈ રીતના સિલેક્ટ કરવાનો છે અને ઉદ્દીપક કઈ રીતનો એક્ટિવ છે, આ બંને બાબતને આધારે જે છે એ પ્રક્રિયા માટે ઉદ્દીપકની પસંદગી જે છે એ પસંદગી થતી હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે જે છે એ વાત કરીએ તો આપણે આવી રીતે કહીશું ને કે ઉદ્દીપકની જે સક્રિયતા જે છે એની વાત કરીએ તો ઉદ્દીપક એટલો સક્રિય હોવો જોઈએ કે જેથી એ પ્રક્રિયકના અણુઓ જે છે એને પોતાની તરફ આકર્ષિત કરી શકે, પણ એટલો બધો પણ સક્રિય ન હોવો જોઈએ કે આકર્ષિત થયેલા જે ઘટકો જે છે એને પોતાની જ સપાટી સાથે જકડી રાખે અને જકડી રાખ્યા પછી એને નિપજને મુક્ત જ ન થવા દે. મતલબ એવું થયું કે ભાઈ પ્રક્રિયકો જે છે એનું ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ થવું જરૂરી છે, તો સાથે સાથે નિપજના અણુનું અપશોષણ થવું પણ જરૂરી છે. જો આ બે વસ્તુ થતી હશે કે નહીં તો જ આગળ ને આગળ પ્રક્રિયા જે છે થવાની છે. નકર શું થશે કે જે પહેલા આવ્યા એ ઘટકો પ્રક્રિયા આપશે અને અહીંયા રહેશે, બીજા કોઈ અણુ જે છે એને મોકો મળવાનો નથી. તો અહીંયા આપણે જે છે એ વાત કરવી હોય તો શું કહેવાય, તો કે આપણે એવું કહેવાય કે ઉદ્દીપકની સક્રિયતાનો મતલબ એવો થયો કે ઉદ્દીપક એટલો સક્રિય હોવો જોઈએ કે પ્રક્રિયકોનું અધિશોષણ થઈ શકે. જો આપણે જે છે શબ્દ શું વાપરેલો છે, ઉદ્દીપક એટલો સક્રિય તો હોવો જ જોઈએ કે જેને કારણે જે છે એ પ્રક્રિયકોનું અધિશોષણ થઈ શકે, પરંતુ એટલો બધો પણ સક્રિય ન હોવો જોઈએ કે નિપજનું અપશોષણ થઈ શકે નહીં. જો તો અહીંયા આપણે એકની એક વાત જે છે એ બે વાર રજૂ કરી દીધી છે કે ભાઈ પ્રક્રિયકનો અણુ જે છે એનું અધિશોષણ તો થઈ ગયું, પણ નિપજ જે છે એનું પણ શું થવું જોઈએ, અપશોષણ થવું જોઈએ, જેથી બીજા પ્રક્રિયકો જે છે એ બીજા પ્રક્રિયકોને પણ મોકા મળી શકે. પરંતુ એટલો બધો પણ સક્રિય ન હોવો જોઈએ કે નિપજનું અપશોષણ થઈ શકે નહીં. એટલે આપણે જે છે ઉદાહરણ તરીકે પાણી બનાવવાની જો વાત કરીએ તો આપણે આવી રીતે દર્શાવશું કે ભાઈ હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે એને જો આપણે પ્લેટિનમ જેવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જે છે એની સપાટી ઉપર આકર્ષિત કરીએ તો એ પ્લેટિનમ જેવા નિષ્ક્રિય ધ્રુવ ઉપર આકર્ષિત તો થવા જોઈએ, પણ સાથે સાથે બનેલા પાણીના જે અણુઓ જે છે એ ત્યાંથી જે છે એ મુક્ત થતા રહેતા હોવા જોઈએ. એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે એના કારણે જે છે એમનું અધિશોષણ શક્ય બનવું જોઈએ અને નિપજનું અપશોષણ પણ શક્ય બનવું જોઈએ. એવા પ્રકારનો ઉદ્દીપક જે છે એ ઉદ્દીપકને કહેવામાં આવે છે સક્રિય ઉદ્દીપક, એક્ટિવ ઉદ્દીપક.
તો આ જે છે એ કોણ કહેવાય? પ્રક્રિયકો. તો પ્રક્રિયકોનું શું થવું જોઈએ? તો કે પ્રક્રિયકોનું અધિશોષણ થવું જોઈએ. અને આને જે છે એ શું કહેવામાં આવે છે? આને નિપજ કહેવામાં આવે છે. નિપજનું શું થવું જોઈએ? તો કે નિપજનું અપશોષણ થવું જોઈએ. આને કહેવાય ઉદ્દીપકની સક્રિય સાઇટ. હવે આપણે વાત કરવાની છે ઉદ્દીપકની વર્ણનાત્મકતા. વર્ણનાત્મકતા જે છે એનો સારો શબ્દ છે સિલેક્ટિવિટી, સિલેક્ટ કરવો. હવે અહીંયા આપણે એવું સમજાવશું કે પ્રક્રિયકો એક જ પ્રકારના છે, પણ તમે જેવા પ્રકારનો જે છે એ ઉદ્દીપક વાપરો છો ને, તો એ ઉદ્દીપકને આધારે આપણને જે છે એ આધારે આપણને નિપજ મળે છે. તો ઉદ્દીપક જે છે એ બદલાતો જશે ને, તો સાથે સાથે આપણને જે છે એની નિપજ જે છે એ નિપજ પણ બદલાતી જશે. જો ફોર એક્ઝામ્પલ આપણે ડાયરેક્ટ અહીંયા ઉદાહરણથી સમજીએ કે ભાઈ આપણી પાસે જળવાયુ છે. કોણ છે? જળવાયુ. જળવાયુનો મતલબ આપણને ખબર છે, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું જે મિશ્રણ છે એને આપણે જે છે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે એને આપણે ઓળખીએ છીએ જળવાયુ તરીકે. હવે તમે જો આ જે જળવાયુ જે છે એની જો વાત કરીએ તો હજી જે છે એ આપણે આવી રીતે સમજાવશું. જો કે ભાઈ જળવાયુ જે છે એના માટે આપણે જે છે એ અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 3 લઈએ, અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 2 લઈએ, અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 1 લઈએ. સાથે સાથે આપણે વાત શું થઈ? ઉદ્દીપકને બદલતો રહેવો છે. તો કે પહેલા માટે આપણે નિકલ ઉદ્દીપક જે છે એની વાત કરીએ, બીજા માટે આપણે કોપર ઉદ્દીપક જે છે એની વાત કરીએ, ત્રીજા માટે આપણે કોપરની સાથે ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ જે છે એનું મિશ્રણ પણ લેતા જઈએ. તો શું કર્યું કે પ્રક્રિયક જો તમે એક જ પ્રકારનો છે જળવાયુ, પરંતુ આપણે જે છે ઉદ્દીપકને શું કર્યું? બદલી નાખ્યું. જો તમે ઉદ્દીપકને બદલી નાખશો કે નહીં, તો આપણને અહીંયા જે છે નિપજ જે છે એ કઈ મળવાની છે? તો કે ભાઈ નિપજ તમે જોશો તો નિપજ મળે છે મિથેન વત્તા પાણી. બીજા નંબરની જો વાત કરીએ તો બીજા નંબરમાં આપણને નિપજ શું મળે છે? મિથેનોલ મળે છે. અને ત્રીજાની જો વાત કરીએ તો ત્રીજામાં આપણને નિપજ મળે છે મિથેનાલ. બરોબર છે, જેને આપણે ફોર્માલ્ડીહાઇડ પણ કહીએ છીએ, મિથેનાલ પણ કહીએ છીએ. તો અહીંયા તમે જોશો તો બધા જે છે એ કોણ છે? તો કે જળવાયુના જ ઘટકો છે. પરંતુ પહેલાની અંદર આપણને નિપજ તરીકે કોણ મળે? મિથેન મળે. બીજાની અંદર આપણને કોણ મળે? મિથેનોલ મળે. અને ત્રીજાની અંદર કોણ મળે? મિથેનાલ મળે. કોણ મળે? મિથેનાલ મળે છે. તો હવે આપણે જે છે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને જે છે એ ઘટકો આ પ્રકારના જે છે એ ઘટકો મળે છે. બરોબર છે. ચાલો, તો આને યાદ રાખવું હોય તો શું કહેવાય? તો કે આલ્કેનનું ઓક્સિડેશન કરો તો કોણ મળે? આલ્કોહોલ. અને આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો કોણ મળે? આલ્ડીહાઇડ. એટલે એમ પણ યાદ રહી જાય. અહીંયા તો આપણે કીધું જ છે 3, 2 અને 1. તો હવે આપણે જે છે એ આ જે પહેલું બોર્ડ જે છે એની જો ચર્ચા કરીએ તો એની અંદર જે છે શું શીખેલા છીએ? તો કે એની અંદર આપણે આવા પ્રકારની માહિતી જે છે એ માહિતી શીખેલા છીએ કે ઉદ્દીપકની સક્રિયતા એટલે શું અને ઉદ્દીપક જે છે એની વર્ણનાત્મકતા જે છે એટલે શું થાય. આ બંને ઘટકો જે છે એ બંને ઘટકોની ચર્ચા જે છે એ ચર્ચા આપણે કરેલી છે. ક્લિયર? તો અહીંયા સુધીની જે છે એ મેટર હવે આપણને આખી સમજાઈ જશે. તો આને કહેવાય ઉદ્દીપકની સક્રિયતા, આને કહેવાય ઉદ્દીપકની વર્ણનાત્મકતા. ચાલો, હવે આપણે જે છે એ બોર્ડ નંબર 2 ઉપર જઈએ અને એક નાનકડો એવો મુદ્દો જે છે એ મુદ્દો શીખવાનો છે. બરાબર? ત્યાર પછી આપણે જે છે ઉદ્દીપક ઉપરથી ઉત્સેચક તરફ જવાનું થશે. પરંતુ હાલ આપણે જે છે શું કરવાની વાત થઈ? તો કે હાલ આપણે જે છે એ ઉદ્દીપકનો એક નાનકડો મુદ્દો જે છે એ પણ શીખીએ. ચલો, બોર્ડ નંબર 2 ની આપણે વાત કરીએ. એને કેવું છે? આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. અને આપણે નામ શું આપવાનું છે? આકાર વર્ણનાત્મકતા, વર્ણનાત્મક ઉદ્દીપન. જો હવે જે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન જે છે, અહીંયા આપણે એક વિશિષ્ટ ઉદાહરણ જે છે એ શીખવાનું છે, જેને કહેવામાં આવે છે જીઓલાઇટ. શું કહેવામાં આવે છે? જીઓલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે જીઓલાઇટની જો વાત કરીએ તો એ એક પ્રકારનો આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે,
જેનો મતલબ એવો થાય કે ઉદ્દીપક જે છે એ પ્રક્રિયક અને નિપજ એમ બંને ઘટકોના અણુના કદ ઉપર આધારિત છે. આવા ઉદ્દીપન પ્રક્રિયાને કહેવામાં આવે છે આકાર વર્ણાત્મક ઉદ્દીપન. તો જો આપણે લખી નાખશું, જ્યારે ઉદ્દીપન પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાનો આધાર પ્રક્રિયક તથા નિપજના કદ પર આધારિત હોય છે એને કહેવામાં આવે છે આકાર વર્ણાત્મક ઉદ્દીપન. મતલબ કે એને કોના ઉપર આધાર રાખ્યો છે? તો કે એને આકાર ઉપર આધાર રાખેલો છે. હવે આપણે આની જો વાત કરીએ તો આના માટે આપણે વાત કરવાની છે એલ્યુમિનોસિલિકેટ ઘટકની, જેનો સીધો મતલબ થાય છે આ આપણે જીઓલાઇટ જે છે એ જીઓલાઇટની વાત કરીએ છીએ. તો જે એલ્યુમિનોસિલિકેટ જે છે એ જીઓલાઇટનો અર્થ એવો થાય કે આપણી પાસે જે સિલિકેટ બંધારણ હોય છે એના અમુક સિલિકોનનું વિસ્થાપન જે છે એ કોણ કરે છે? તો કે ભાઈ એલ્યુમિનિયમ કરે છે. એટલે આપણે એને જો નીચે દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવી શકાય કે ભાઈ સિલિકેટ સંયોજન વત્તા તમે એલ્યુમિનિયમનો ઉમેરો કરો તો અહીંયા જે છે એ શું થશે? સિલિકોનની બદલે જે છે અમુક જગ્યાએ એલ્યુમિનિયમ એનું વિસ્થાપન કરે છે અને એટલે આપણને મળે છે એલ્યુમિનોસિલિકેટ સંયોજન. અને એટલે આપણને શું મળે છે? એલ્યુમિનોસિલિકેટ સંયોજન મળે છે. હવે જે બંધારણની દ્રષ્ટિએ વાત કરીએ તો એ મધપુડા જેવું બંધારણ ધરાવે છે. જો આપણે એના બંધારણની વાત કરીએ તો કેવું બંધારણ ધરાવે? મધપુડા જેવું. એક ઉદાહરણ લઈએ કે ભાઈ સિલિકોન જે છે એ અને ઓક્સિજનથી બનેલા જે ઘટકો છે એમાં અમુક સિલિકોન, અહીંયા જો પહેલા સિલિકોન હતું એનું વિસ્થાપન કરીને કોણ આવ્યો? એલ્યુમિનિયમ આવે છે. અને એની સાથે જે છે એ હવે આ બંધારણ જે છે એ બંધારણને આપણે જોડાયેલું દર્શાવી શકાય આવી રીતે. આવી રીતે તો આ ત્રિપરિમાણ જે છે એવા બંધારણ આવેલું હોય છે એમાં અમુક સિલિકોનની બદલે અમુક ઓક્સિજનના પરમાણુ જે છે એનું બંધારણ બનેલું હોય છે, જે પોતે એક મધપુડા જેવું બંધારણ જે છે એ ધરાવતું હોય છે. આ મધપુડા જેવા બંધારણની જો વાત કરીએ તો એમની અંદર આ જે છિદ્ર રચના જે છે એની જો વાત કરીએ તો છિદ્ર રચનાનું માપ જે છે એ કેટલું જોવા મળે છે? તો કે 260 થી લઈને 720 પાઇકોમીટર જેટલું જોવા મળે છે. તો આનો મતલબ એવો થયો કે પ્રક્રિયક અથવા નિપજ નું કદ જે છે એ આ બંને રેન્જની વચ્ચેનું હોવું જોઈએ, તો જ એ સરળતાથી પ્રક્રિયા જે છે એ અનુભવી શકે છે. 720 કરતા તો વધી જશે તો ના તો પ્રક્રિયક અંદર જઈ શકશે કે ના તો નિપજ બહાર આવી શકશે. તો એનો મતલબ જે છે એ શું થઈ ગયો? તો કે 260 થી લઈને 720 સુધીનું માપ જે છે એની વચ્ચેના જો પ્રક્રિયક કે નિપજના અણુ હશે તો સરળતાથી જે છે એ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આપી શકે છે. તો હવે અહીંયા જે છે એ પ્રક્રિયક અને નિપજ બંનેના કદનો આધાર હતો એટલે આને કહેવામાં આવે છે આકાર વર્ણાત્મક ઉદ્દીપક. હવે આના જે છે એ ઉપયોગની જો વાત કરીએ તો ઉપયોગ જે છે એ બહુ વિશિષ્ટ પ્રકારનો છે. ખાસ કરીને આપણે એનો ઉપયોગ એમસીક્યુ માટે યાદ રાખવાનો થશે. આની જો આપણે વાત કરીએ તો આ જે છે એનો ઉપયોગ શેના માટે યાદ રાખવાનો થાય? તો કે એમસીક્યુ જે છે એ એમસીક્યુ માટે યાદ રાખવાનો થશે. આનો ઉપયોગ જે છે એમાં ખાસ કરીને આવશે ZSM5. એ આનું વિશિષ્ટ ઉદાહરણ છે. આપણે જો આપની ચર્ચા કરીએ તો અહીંયા જે છે શું આવશે? ZSM5 જે છે એનું એક સરસ મજાનું વિશિષ્ટ ઉદાહરણ જે છે એ થવાનું છે. ZSM5 ની જો વાત કરીએ તેનું કામ શું છે? તો કે જેને આપણે આલ્કોહોલ કહીએ છીએ એ આલ્કોહોલ જે છે એ ZSM5 ની હાજરીમાં નિર્જલીકરણની પ્રક્રિયા અનુભવે છે. કઈ પ્રક્રિયા અનુભવે છે? નિર્જલીકરણની પ્રક્રિયા અનુભવે છે અને એનું રૂપાંતરણ જે છે એ હાઇડ્રોકાર્બનમાં કરે છે. જે હાઇડ્રોકાર્બન જે છે
એ પેટ્રોલ પ્રકારના હોય છે ને પેટ્રોલનું વિશિષ્ટ નામ છે ગેસોલિન, બરાબર છે. તો આપણે જે છે એ વાંચવાનું આવશે ત્યારે આપણે આવું વાંચશું કે આલ્કોહોલ જે છે એ ZSM-5ની હાજરીમાં જે છે એ ગેસોલિનમાં રૂપાંતર પામે છે. શેમાં રૂપાંતર પામે છે? ગેસોલિનમાં રૂપાંતર પામે છે. ગેસોલિન એટલે કોણ થાય? પેટ્રોલ. પેટ્રોલ એટલે કોણ થાય? હાઇડ્રોકાર્બન. તો હવે આપણી પાસે જે છે એ આખું જે છે એ જીઓલાઇટ વિશેની માહિતી જે છે એ તૈયાર થઈ ગઈ છે. ઉડતી નજર નાખી દઈએ કે ઉદ્દીપન પ્રક્રિયાનો આધાર પ્રક્રિયક અને નિપજ બંનેના કદ ઉપર હોય. એલ્યુમિનોસિલિકેટ જીઓલાઇટ તરીકે ઓળખશું. સિલિકેટ સંયોજન જે છે સિલિકોન અને ઓક્સિજનથી બનેલા ઘટકો એલ્યુમિનિયમનો ઉમેરો કરો એટલે સિલિકોનનું વિસ્થાપન એલ્યુમિનિયમ કરે એટલે બનવાનું છે એલ્યુમિનોસિલિકેટ. મધપુડા જેવું બંધારણ ધરાવે છે. છિદ્ર રચનાનું કદ 260 થી 720 પાઇકોમીટર જેટલું જોવા મળે છે. ઉપયોગની વાત કરીએ તો MCQમાં પૂછી શકાય છે. ZSM-5 એનું વિશિષ્ટ ઉદાહરણ છે જે આલ્કોહોલનું નિર્જલીકરણ કરીને હાઇડ્રોકાર્બન એટલે કે પેટ્રોલ એટલે કે ગેસોલિનમાં રૂપાંતરણ કરે છે, બરાબર છે. ચાલો હવે આપણે જે ઉદ્દીપક શબ્દ વાપરેલો છે એ ઉદ્દીપકની જેવી જ ક્રિયાવિધિ જૈવ રાસાયણિક ઘટકમાં આપનારો પદાર્થ જે છે જેને આપણે ઉત્સેચક તરીકે ઓળખવાનું છે. પ્રોટીન ઘટક જે છે એ ઉત્સેચક તરીકે વર્તા હોય છે. તો હવે આપણે થોડાક એવા ઉત્સેચકના ઉદાહરણો જે છે એ સમજવાના થશે. એટલે આપણે જે છે એ ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયા જે છે એ શીખવાની થશે, જેની અંદર એક તાળું અને ચાવી નમૂનો આવશે, જેને આપણે જે છે એ ઓર્ગેનિકના ચેપ્ટર જે છે એમાં શીખવાનું રાખશું. અત્યારે આપણે માત્ર ઉત્સેચક શબ્દ જે છે એ ઉત્સેચક શબ્દની જ માહિતી મેળવવાની થશે, બરાબર. ચાલો તો બોર્ડ નંબર 3 જે છે એમાં આવી જઈએ અને હવે આપણે જે છે એ શેની ચર્ચા કરવાની છે? તો કે હવે આપણે ચર્ચા કરવાની છે ઉત્સેચક ઉદ્દીપન. હવે ઉદ્દીપન શબ્દ જે છે એ ઉદ્દીપક અને ઉત્સેચક બંને સાથે સંકળવામાં આવે. કારણ શું છે કે પ્રક્રિયાના વેગમાં થતો વધારો છે ને એને ઉદ્દીપન કાર્ય કહેવાય. તો એ ઉદ્દીપન કાર્ય ઉદ્દીપક દ્વારા થતું હોય, ઉત્સેચક દ્વારા પણ થતું હોય. બેયનો તફાવત શું છે એ હું તમને પહેલા કહી દઉં કે જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, જો આપણે જોવા જઈએ તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે કે નહીં, તો એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે તો એને આપણે ઉદ્દીપક તરીકે ઓળખાવી શકાય. શેના તરીકે ઓળખાવી શકાય? ઉદ્દીપક તરીકે. અને એવી જ રીતે જો જૈવ રાસાયણિક પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાનો વેગ વધારે તો આપણે એને ઉદ્દીપન તરીકે ઉત્સેચક જે છે એ ઉત્સેચક તરીકે દર્શાવી શકાય. મતલબ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા હોય કે પછી જૈવ રાસાયણિક પ્રક્રિયા હોય, મૂળ વસ્તુ આમની જે છે એ શું છે? આ બંનેનું કામ શું છે? તો કે પહેલું કાર્ય છે સક્રિયકરણ ઉર્જા ઘટાડવી. બીજા નંબરનું આમનું કાર્ય શું છે? તો કે પ્રક્રિયા થવા માટેનો ઉર્જા અવરોધ ઘટાડવો. અને ત્રીજા નંબરનું જે છે એ ત્રીજા નંબરનું કાર્ય જે છે એ શું છે આમનું? તો કે ત્રીજા નંબરનું કાર્ય છે પ્રક્રિયાનો વેગ વધારવો. અને ત્રીજા નંબરનું કાર્ય છે કે આમના દ્વારા પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાનો વેગ જે છે એ વેગ આપણે વધારી શકાય છે. તો હવે દરેક વસ્તુ જે છે એ ક્લિયર થઈ ગઈ છે કે ઉદ્દીપક શબ્દ વાપરીએ કે ઉત્સેચક શબ્દ વાપરીએ, બધાનું જે છે એ કાર્ય આ જ પ્રકારનું હશે. જૈવ રાસાયણિક પ્રક્રિયા હોય તો તમારે શબ્દ કયો વાપરવાનો છે? તો શબ્દ વાપરવાનો છે ઉત્સેચક. હવે ઉત્સેચક જે આપણે વાપરવાના છે કે નહીં એના ઉપયોગો થોડીક વારમાં લેશું, પણ એનું એક નામકરણ કરવામાં આવે છે, એ પણ અગત્યની વસ્તુ છે. એટલે આપણે એને અલગ જ ટોપિક તરીકે લઈ લઈએ. ઉત્સેચક જે છે એ ઉત્સેચકનું નામકરણ.
હવે જો ઉત્સેચક જે છે એનું નામકરણ જે છે એની વાત કરીએ તો એમાં એક સરસ મજાનો પ્રત્યય લગાડવામાં આવે છે. શું લગાડવામાં આવે છે? પ્રત્યય, જેને આપણે એઝ તરીકે ઓળખીએ છીએ. શું તરીકે ઓળખીએ છીએ? એઝ તરીકે. તો હવે આપણે આ જે છે એની જો વાત કરીએ તો નામકરણ જે છે એ બે રીતે થશે. કેટલી રીતે થશે? બે રીતે થશે. એક જે છે એ પ્રક્રિયા આધારિત હશે અને બીજું જે છે એ પ્રક્રિયક આધારિત થશે. કે ઉત્સેચક તમે જે છે એ પ્રક્રિયા માટે વાપરો તો એનું નામકરણ આ રીતે થતું હોય, અને એ જ ઉત્સેચક જે છે બીજો ઉત્સેચક જે છે જે પ્રક્રિયકને આધારે કરતું હોય તો એનું નામ જે છે એ પણ અલગ રીતે થશે. તો નામકરણનો જે છે એ મુખ્ય વસ્તુ પ્રત્યે કયું લગાડવાનું છે? એઝ લગાડવાનું છે. પ્રક્રિયાની જો વાત કરીએ તો પ્રક્રિયા જે છે ફોર એક્ઝામ્પલ આપણે લખીએ હાઇડ્રોલિસિસ પ્રક્રિયા, જેને આપણે ગુજરાતીમાં જળ વિભાજન પ્રક્રિયા કહીએ છીએ. તો હાઇડ્રોલિસિસની પ્રક્રિયા છે એટલે આના માટેના ઉત્સેચકને કહેવામાં આવે છે હાઇડ્રેલેઝ તરીકે ઓળખવામાં આવે છે. આવી જ રીતે આપણે જે છે એ જો કોઈ પણ ઓક્સિડેશન પ્રક્રિયા જે છે એની વાત કરતા હોય કે ભાઈ આના દ્વારા પ્રક્રિયા ઓક્સિડેશનની થાય છે, તો એવા પ્રકારના ઉત્સેચક જે છે એને કહેવામાં આવે છે ઓક્સિડેઝ. બરોબર છે? તો એનો મતલબ એવો થયો કે હાઇડ્રોલિસિસની પ્રક્રિયામાં વપરાતો ઉત્સેચક હોય તો એને આપણે હાઇડ્રેલેઝ તરીકે ઓળખાવશું. ઓક્સિડેશન પ્રક્રિયામાં વપરાતો ઉત્સેચક હોય તો એને આપણે ઓક્સિડેઝ તરીકે ઓળખાવવાનો છે. સેમ વસ્તુ તમે પ્રક્રિયક માટે જુઓ. સેમ વસ્તુ જે છે એને શેના તરીકે ગણો? પ્રક્રિયક માટે ગણો. તો પ્રક્રિયકની જો વાત કરીએ તો યુરિયાના જળ વિભાજન જે છે એની જો તમે ચર્ચા કરતા હોય તો એટલા માટે યુરિયાની સાથે સંકળાયેલો ઉત્સેચક જે છે એને યુરેઝ કહેવામાં આવે છે. એવી જ રીતે આપણે જે છે એ સેલ્યુલોઝના પાચનની વાત કરો. બરોબર? કોઈ પણ પ્રાણી જે છે એ જે વનસ્પતિ ખાતું હોય, બરોબર છે, ઘાસ જે છે જેનો ખોરાક તરીકે ઉપયોગ કરતું હોય તો આપણને ખબર છે એમાં સેલ્યુલોઝ આવેલો છે. તો એ સેલ્યુલોઝનું પાચન કરવા માટે કુદરતી રીતે એમના શરીરની અંદર જે છે એ સેલ્યુલેઝ નામના ઉત્સેચક પ્રોટીન જે છે એ હાજર હોય છે કુદરતી રીતે, જેના કારણે જે છે એ ઘાસ જે છે એ ઘાસને પચાવી શકે છે. એવી જ રીતે આપણે માલ્ટોઝ જે છે એ માલ્ટોઝનું જો જળ વિભાજન કરવાનું હોય, માલ્ટોઝનું જળ વિભાજન, તો એની સાથે સંકળાયેલો જે ઉત્સેચક છે એને માલ્ટેઝ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? માલ્ટેઝ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે મેં ચર્ચા કરાવરાઈ તમારી સાથે એ શેની થઈ? આપણે પ્રક્રિયકની. અહીંયા જે ચર્ચા કરી શું થઈ? પ્રક્રિયાની. એક વખત ફરીથી ઉત્સેચક દ્વારા થતું ઉદ્દીપન જે છે એની જો આપણે વાત કરીએ તો આવી રીતે દર્શાવશું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારનાર ઘટક એનું નામ ઉદ્દીપક છે. કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારનાર ઘટક એને ઉત્સેચક કહેવામાં આવે છે. સક્રિયક ઉર્જા ઘટાડવી, ઉર્જા અવરોધ ઘટાડવો, પ્રક્રિયાનો વેગ વધારવો, આ તમામ પ્રકારનું કાર્ય જે છે એ કોણ કરે છે? એ ઉત્સેચક અને ઉદ્દીપક કરે છે. હવે જો આપણે ઉત્સેચકની જો શરૂઆત કરીએ એ પહેલા એનું નામકરણ શીખવું પડશે કે કોઈ પણ ઘટક છે ઉત્સેચક છે તો આપણે એને એઝ પ્રત્યે લગાડવો પડે. તો આવું નામકરણ કેટલી રીતે થતું હતું? તો કે નામકરણ બે રીતે થતું હતું. એક પ્રક્રિયા જે છે એને આધારિત હતું, બીજું પ્રક્રિયક જે છે એ પ્રક્રિયક આધારિત હતું. તો જો આપણે હાઇડ્રોલિસિસની પ્રક્રિયાની વાત કરીએ, જળ વિભાજન પ્રક્રિયાની વાત કરીએ, તો હાઇડ્રોલિસિસ ઉપરથી હાઇડ્રેલેઝ અને ઓક્સિડેશન ઉપરથી ઓક્સિડેઝ. એવી જ રીતે યુરિયાના જળ વિભાજનને આધારે યુરેઝ, સેલ્યુલોઝના પાચન માટે સેલ્યુલેઝ અને માલ્ટોઝના જળ વિભાજન માટે માલ્ટેઝનો ઉપયોગ કરી શકાય છે. હવે આપણે જે છે એ શું કરવું છે
તો કે હવે આપણે જે છે એ આવા ઉત્સેચકોના થોડા ઘણા ઉદાહરણો જે છે એ શીખવા છે. જો તો હવે આપણે જે છે એ બોર્ડ નંબર 4 છેલ્લા બોર્ડની વાત કરીએ. અહીંયા આપણે જે છે એ ઉત્સેચક દ્વારા થતી પ્રક્રિયા જે છે એના ઉદાહરણો જે છે એ ઉદાહરણો શીખવાના થશે. બરોબર છે. પછી આપણે આવતીકાલથી એક નવો જ ટોપિક જે છે એ શીખવાનો થશે. બરોબર છે. આ ચેપ્ટરનો અગત્યનો ભાગ જેને આપણે કહેતા હોઈએ છીએ, અગત્યનો ભાગ જે છે એ આપણે આવતીકાલથી શરૂ કરવાનો થશે, જેને આપણે કલીલ શબ્દ વડે દર્શાવવાનો થશે. શેના વડે દર્શાવશું? કલીલ વડે. હવે આવતા રહ્યો આ બાજુ. ચાલો તો હવે આપણે જે છે અહીંયા થોડાક એવા ઉદાહરણ જે છે એ શીખીએ, જેને આપણે કેવું છે ઉત્સેચકના ઉદાહરણો. બરોબર છે કે ઉત્સેચક કઈ કઈ પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે, જેના કારણે જે છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે છે એને આપણે ઘણી બધી સહેલી બનાવી શકતા હોઈએ છીએ. સાંભળજો, પહેલું આપણે જે ઉદાહરણ જે છે એ શીખવું છે એને કેવું છે સુક્રોઝનો વ્યુત્ક્રમણ. શું કેવું છે આપણે આને? તો કે આને નામ આપવું છે સુક્રોઝનું વ્યુત્ક્રમણ. હવે જો સુક્રોઝના વ્યુત્ક્રમણની વાત કરીએ તો આને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ઇન્વર્ઝન. આને શું કહેવામાં આવે છે? ઇન્વર્ઝન પ્રક્રિયા તરીકે દર્શાવવામાં આવે છે. અને એનો સાદો મતલબ થાય છે વિપરીતીકરણ. વિપરીતીકરણ. અને એનો સાવ સાદો મતલબ થાય ઉલટાઈ જવું. આનો બીજો મતલબ જે છે એ શું થાય? ઉલટાઈ જવું. જે હતું એના કરતા વિરુદ્ધની પ્રક્રિયા થઈ જવી. તો સુક્રોઝનું બંધારણ આપણને બધાને ખબર છે, C12H22O11, જેને આપણે જે છે શેના તરીકે ઓળખીએ છીએ? સુક્રોઝ તરીકે ઓળખીએ છીએ. ચાલો, સુક્રોઝ જે છે એમાં પાણીનો અણુ ઉમેરી દો. ઇન્વર્ઝન પ્રક્રિયા જે છે ને, સાંભળજો, ઇન્વર્ઝન પ્રક્રિયા એટલા માટે અહીંયા ઉત્સેચક વાપરવાનો છે ઇન્વર્ટેઝ. કયો વાપરવાનો છે? ઇન્વર્ટેઝ. સુક્રોઝ જે છે એનું જળ વિભાજન કરવાથી બે સરસ મજાની નિપજ મળશે, C6H12O6 પ્લસ C6H12O6, જેમાં પેલો ભાઈબંધ જે છે એનું નામ છે ફ્રુક્ટોઝ અને બીજો ભાઈબંધ છે એનું નામ છે ગ્લુકોઝ. હવે સાંભળજો, તો અહીંયા ઇન્વર્ઝનનો મતલબ શું થાય એ સમજાવું. સુક્રોઝ જે છે એટલે કે ખાંડ જે છે એ ખાંડનું દ્રાવણ તમે લેશો અને ખાંડના દ્રાવણ જે છે એને પોલારીમીટરમાં નાખશો ને તો એ આપણને જે છે એ પોઝિટિવ ડેક્સ્ટ્રો પ્રકારનું કોણાવર્તન દર્શાવે છે. કેવા પ્રકારનું કોણાવર્તન દર્શાવે છે? પોઝિટિવ અને ડેક્સ્ટ્રો પ્રકારનું જે છે એ કોણાવર્તન દર્શાવે છે. જ્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું જે મિશ્રણ મળે છે, આ બંને મિશ્રણ જે છે એ મિશ્રણનું જો આપણે કોણાવર્તન જે છે એ માપવા જઈએ પોલારીમીટરની અંદર, તો એ આપણને કેવું મળે છે? નેગેટિવ એટલે કે લીવો પ્રકારનું મળે છે. તો અહીંયા જે છે એ જે આપણે શબ્દ વાપરો છે ને, વ્યુત્ક્રમણ, ઇન્વર્ઝન, વિપરીતીકરણ અને ઉલટાઈ જવું, એ આની સાથે સંકળાયેલો છે કે વાસ્તવમાં જે છે ખાંડનું દ્રાવણ પોતે કેવું હોય છે? તો કે પોઝિટિવ અથવા તો ડેક્સ્ટ્રો પ્રકારનું હોય છે. જ્યારે એની જે નિપજ મળે છે એ નિપજના દ્રાવણનું કોણાવર્તન તમે માપવા જાઓ તો એને નેગેટિવ અથવા તો લીવો જે છે એ લીવો તરીકે ઓળખાવવામાં આવે છે. બરોબર છે. ચાલો, આ એક ઉદાહરણ થયું. બીજા ઉદાહરણ જે છે એની જો વાત કરીએ તો એને જે છે એ કહેવામાં આવે છે ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝમાંથી આપણે કાર્બન ડાયોક્સાઇડ અને ઇથેનોલ બનાવવાની પ્રક્રિયા. ચાલો, તો જો આપણે ગ્લુકોઝની વાત કરીએ તો ગ્લુકોઝ એટલે શું થાય? તો કે C6H12O6. એની આપણે જે છે એ વિઘટન પ્રક્રિયા કરવાની છે ઝાયમેઝની હાજરીમાં. કોની હાજરીમાં કરવાની છે? ઝાયમેઝ ઉત્સેચકની હાજરીમાં. એટલે આપણને જે છે અહીંયાથી શું મળવાનું છે? તો કે CH3CH2OH વત્તા બે અણુ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ મળે છે.
એટલે ગ્લુકોઝ જે છે એનું વિઘટન થાય, ગ્લુકોઝનું વિઘટન, કોહવાણ જેને આપણે કહીએ, કોહવાઈ જવાથી જે છે એ આપણને જે છે એ ઇથેનોલ પ્યોર ઇંગ્લિશ દારૂ જે છે એ બનાવે છે, બરોબર છે. તો ગ્લુકોઝ શું આપે છે? ઇથેનોલ જે છે એ ઇથેનોલ આપણને આપે છે. આ એનું બીજા નંબરનું ઉદાહરણ થયું. આવી જ રીતે આપણે ત્રીજા નંબરના ઉદાહરણની વાત કરીએ તો અહીંયા આપણે લેવું છે યુરિયાનું જળ વિભાજન. અહીંયા આપણે શેની વાત કરવી છે? યુરિયાના જળ વિભાજનની વાત કરવી છે. યુરિયા એટલે શું થશે? NH2 C ડબલ બંધ O NH2, આવી રીતે કે ભાઈ NH2 CO NH2 જે છે એની જો વાત કરીએ અને એનું આપણે જે છે એ પાણીની હાજરીમાં જળ વિભાજન કરશે તો ઉત્સેચક જે છે એ કયો વપરાવાનો છે? તો કે ઉત્સેચક વપરાવાનો છે યુરેઝ નામનો. કયો વપરાવાનો છે? યુરેઝ નામનો. અને યુરેઝની હાજરીમાં જે છે એ આપણને બે અણુ જે છે એ એમોનિયા મળે છે અને સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ છૂટો પડે છે. એટલે અહીંયા જે છે નિપજ કોણ મળવાની છે? એમોનિયા જે છે એ એમોનિયા નિપજ તરીકે છૂટું પડે. તો યુરિયા યુરેઝની હાજરીમાં જળ વિભાજન અનુભવે છે, એમોનિયા જે છે એમોનિયા નિપજ તરીકે મળે છે. હવે એવી જ રીતે આપણે જે છે એ સ્ટાર્ચની જો વાત કરીએ તો સ્ટાર્ચનું જળ વિભાજન જો કરવામાં આવે તો એમાંથી આપણને અસંખ્ય સ્વરૂપમાં જે છે એ ગ્લુકોઝ મળે છે. કારણ કે સ્ટાર્ચ જે છે એની જો આપણે વાત કરીએ તો સ્ટાર્ચ પોતે કોણ છે? તો કે સ્ટાર્ચ પોતે જે છે પોલિમર છે, જેને જૈવ પોલિમર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જૈવ પોલિમર જે છે એના તરીકે ઓળખાવી શકાય. તો એ જે છે એ N જેટલા પાણીની હાજરીમાં જે છે એ પ્રક્રિયા આપે અને એના માટે વપરાતો ઉત્સેચક છે ડાયાસ્ટેજ. તો એ ડાયાસ્ટેજ ઉત્સેચકની હાજરીમાં જે છે એ N સંખ્યાના જે છે એ શું આપવાનો છે? તો કે C6H12O6 ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝ જે છે એ નિપજ આપે છે. મતલબ કે સ્ટાર્ચનું જો તમે જળ વિભાજન કરશો તો ડાયાસ્ટેજની હાજરીમાં આપણને અસંખ્ય સંખ્યામાં ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝ મળવાના છે. આવી જ રીતે આપણે માલ્ટોઝ જે છે એ માલ્ટોઝનું જળ વિભાજન સમજીએ તો આપણને જે છે એ માલ્ટોઝ પોતે ડાયમર પ્રકારનો ઘટક છે. એનો મતલબ જે છે અહીંયા શું લખી શકાય? C6H12O6 એનું જે છે એ જો આપણે જળ વિભાજન કરશું વત્તા H2O તો અહીંયા આપણે માલ્ટેઝ ઉત્સેચક વાપરવો પડશે. કયો વાપરવો પડશે? માલ્ટેઝ. અને બે અણુ જે છે એ C6H12O6 ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝ આપણને નિપજ તરીકે જે છે એ નિપજ તરીકે મળે છે, બરોબર છે. તો હવે આપણે જે છે એ માલ્ટોઝ જે છે એના પછી બે શબ્દ જે છે એ યાદ રાખવા માટેની વાત કરવાની થશે, બરોબર છે. એ જે છે એ હું વિશિષ્ટ રીતે જે છે એ અહીંયા તમને દર્શાવવાનો છું. આ શબ્દો MCQ માટે જે છે એ આપણા માટે અગત્યના થશે. શું થવાના છે? તો કે જો આપણે હોજરીની વાત કરીએ તો હોજરી જે છે એની અંદર પ્રોટીન જે છે એ પ્રોટીનનું પેપ્ટાઇડ જે છે પેપ્ટાઇડ એની અંદર રૂપાંતરણ જે છે એ કોણ કરવાનું છે? તો કે એના માટે આપણે પેપ્સિન ઉત્સેચક જે છે એની ચર્ચા કરશું. જ્યારે આપણે જે છે એ નાના આંતરડા જે છે એ નાના આંતરડાની વાત કરશું તો એની અંદર પ્રોટીન અથવા તો પેપ્ટાઇડ જે છે એનું રૂપાંતરણ શેમાં થવાનું છે? તો કે એમિનો એસિડ જે છે એ એમિનો એસિડમાં રૂપાંતર થાય છે. તો હોજરીમાં પ્રોટીનમાંથી પેપ્સિનની હાજરીમાં પેપ્ટાઇડ બને છે અને આંતરડામાં પ્રોટીનનું રૂપાંતરણ એમિનો એસિડ જે છે એ એમિનો એસિડમાં થાય છે. એના માટે આપણે જે છે એ લેવાનું છે પેનક્રિયાટિસ ટ્રિપ્સિન. આ ઉત્સેચક જે છે એની હાજરીમાં જે છે એમિનો એસિડ જે છે એ એમિનો એસિડમાં રૂપાંતરણ થાય છે. અને આવી જ રીતે દૂધ જે છે એમાંથી જો આપણે દહીં બનાવવાની વાત કરતા હોય તો દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા જે છે એ
લેક્ટોબેસિલિસ એ ઉત્સેચક જે છે એની હાજરીમાં જે છે થતી હોય છે, બરોબર છે. તો આ જે ત્રણ શબ્દો જે છે એ ત્રણ શબ્દો આપણે યાદ રાખવાના છે જે ઉચ્ચારણ પ્રમાણે બદલાઈ શકે છે. આની જો આપણે વાત કરીએ તો આજે છે એ ઘટકો શું થવાના છે તો કે એ ઉત્સેચકો જે છે એ પોતા આપણે જે ઉચ્ચારણ કરીએ એના આધારે બદલાઈ શકે છે. પછી આપણે જે છે અલગ અલગ રીતે પણ દર્શાવી શકીએ. તો આજનો ઉત્સેચકના ઉદાહરણની જો ચર્ચા કરીએ તો આવી રીતે કે સુક્રોઝનું વ્યુત્ક્રમણ કરવાની ઘટના જે છે એની અંદર ઇન્વર્ટેજ સમાયેલો છે. સુક્રોઝનું પોતાનું દ્રાવણ ડેક્સ્ટ્રો છે, એની નિપજનું દ્રાવણ લીવો તરીકે વર્તે છે. પોતે આખું ઉલટાઈ ગયું, વિપરીત થઈ ગયું છે, એટલે આપણે એને વિપરીતીકરણ તરીકે દર્શાવી શકાય છે. ગ્લુકોઝની વાત કરીએ તો ગ્લુકોઝનું વિઘટન જે છે એ ઝાયમેઝની હાજરીમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એની અંદર આપણે દર્શાવી શકીએ છીએ, બરોબર છે. ચાલો યુરિયાના જળ વિભાજનની જો વાત કરીએ તો યુરિયાના જળ વિભાજનમાં યુરેઝની હાજરીમાં જે છે એ આપણને એમિનો એસિડ જે છે એમાં રૂપાંતરણ જે છે એ થયેલું જોવા મળે છે, બરોબર છે. એવી જ રીતે આપણે સ્ટાર્ચની વાત કરીએ તો સ્ટાર્ચ ડાયાસ્ટેજની હાજરીમાં જે છે એ આપણે જો ચર્ચા કરીએ તો જો માલ્ટોઝ જેનું સૂત્ર આપણે ખોટું લખી નાખ્યું હતું C12H22O11, બરોબર છે, નકરી ગ્લુકોઝ જેવું થઈ જાય. આમાંથી આપણને જે છે એ ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝ બને છે, બરોબર છે. અને બાકીના ત્રણ શબ્દ જે છે એ ત્રણ શબ્દો આપણે યાદ રાખવાના થશે. લો ખ્યાલ આવી જશે. તો આજે આપણે જે છે એ માત્ર દરેક વસ્તુ જે છે એ ઉત્સેચક સાથે સંકળાયેલી જે છે એ દર્શાવેલી છે. તો આજ માટે આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ. આવતીકાલે જે છે એ હવે આપણે કલીલ જે છે એ કલીલથી શરૂઆત કરવાની થશે, બરોબર છે. તો આજ અહીંયા માટે રાખીએ છીએ.